Hello friends, good morning. So today we are going to learn about the IUI. So what is IUI? IUI is intrauterine insemination. જો હું સરળ ભાષામાં સમજાવું તો સારામાં સારી ગતિશીલતા અને ગુણવત્તા ધરાવતા શુક્રાણુઓને સિમેન પ્રિપરેશન મીડિયામાં વોશ કે એક્ટિવેટ કરીને પાછા ગર્ભાશયમાં મૂકવાની પ્રક્રિયાને IUI કહે છે. હવે પ્રશ્ન એ થાય કે IUIની જરૂર કોને પડે? તો એવા દર્દીઓ કે જેને મેડિકલ મેનેજમેન્ટમાં 6-8 મહિના સારવાર કરવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, નંબર 1. નંબર 2, એવા દર્દીઓ કે જેમના બધા જ રિપોર્ટ નોર્મલ છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, એટલે કે અનએક્સપ્લેન અથવા ઇડિયોપેથિક ઇન્ફર્ટિલિટી. નંબર 3 ઇઝ એન્ડોમેટ્રિયોસિસ એન્ડ નંબર 4 ઇન્ડિકેશન ઇઝ સ્પર્મ ફેક્ટર ઓર મેલ ફેક્ટર એન્ડ PCOD અને વજાઇનિસમસ પણ ઇન્ડિકેશન છે IUIના. હવે આપણને એ પ્રશ્ન થાય કે IUIમાં રિઝલ્ટ કેટલું હોય? તો IUIમાં રિઝલ્ટ 10-15% વધારે હોતું નથી. પણ જો ઓપ્ટિમાઇઝેશન એટલે કે એક સાથે 2 કે 2થી વધારે 2 થી 3 સ્ત્રીબીજ બનાવીને છૂટા પાડવામાં આવે અને એક્ઝેક્ટ તે જ સમયે શુક્રાણુઓને ગર્ભાશયમાં મૂકવામાં આવે, એ પણ કોઈ પણ જાતની ડિફિકલ્ટી વગર ઇઝીલી, એટલે કે સ્પોટિંગ બ્લીડિંગ વગર, તો IUIના રિઝલ્ટને 25% સુધી બી લઈ જઈ શકીએ છીએ. સો હવે આપણને એમ થાય કે IUI કરવા માટે શું શું પ્રી રિક્વેઝાઇટ છે? તો IUI કરતાં પહેલાં 2માંથી 1 ફેલોપિયન ટ્યુબ ફરજિયાત ખુલ્લી હોવી જોઈએ, જે આપણે HSG એટલે કે હિસ્ટોસાલ્પિંગોગ્રાફી એટલે કે એક્સરેની મદદથી જાણી શકીએ છીએ. નંબર 2, સ્ત્રીબીજ કેવી રીતે મોટું થાય છે અને છૂટું ક્યારે પડે છે તે આપણે સોનોગ્રાફીથી જાણી શકીએ છીએ. અને સિમેન કાઉન્ટ must be around or more than that 10 million હોવું જરૂરી છે. થેન્ક યુ ગાઈઝ.